મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કોઈ નદીના નથી, આ એક ખેતરો છે અને આ ખેતર આવેલું છે ધોળકા તાલુકાનું આ રામપુર ગામ છે, જે આવા ખેતરોમાં જ્યાં જ્યાં તમે ત્યાં પહોંચ્યો ત્યાં તમને ફક્ત આવી જ તસવીરો જોવા મળે. લગભગ 10 કિલોમીટર આમ સીધા તમે ચાલતા જાઓ તો આપણને એમ ખ્યાલ આવે કે બધા ખેતરોની અંદર આ વરસાદી પાણી ફરી વળ્યા છે. અને એવું કહેવાય કે આ જે વિસ્તાર છે ત્યાં ડાંગરનું વાવેતર સૌથી વધારે હોય અને ડાંગરને પાણી પણ વધારે જોઈએ, પણ એટલું બધું પાણી આવ્યું કે હવે આ તમામ જે વિસ્તાર છે એ અત્યારે જળમગ્ન થઈ રહ્યો છે. આપણી સાથે આ જ ગામના ઘણા બધા ખેડૂતો છે, એમની સાથે વાતચીત કરીશું અને સમજીશું કે આખરે જે સ્થિતિ ઊભી થઈ છે એના માટે કઈ આ કારણો એક તો જવાબદાર અને આટલું બધું નુકસાન થયું છે એને પહોંચી વળવામાં એક તો કેટલો સમય લાગશે, કારણ કે મહેનત ખેડૂતો ખૂબ કરે. અને આપણે યાદ હોય કે છેલ્લા કેટલાય સમયથી તમામ લોકો એ જ આશા રાખી રહ્યા હતા કે ભાઈ વરસાદ આવે અને પાકને જીવતદાન મળે, પણ આટલો બધો વરસાદ આવશે એ કોઈને કલ્પના કરી ન હતી. કેટલું નુકસાન આ વિસ્તારની અંદર ખાસ કરીને તમે જુઓ કે જ્યાં અમે આવ્યા જેટલા પણ ખેતરો જોતા આવે બધી જગ્યાએ ફક્ત ને ફક્ત પાણી છે. લગભગ રામપુર ગામની 90% જે જમીન કહેવાય એની અંદર સદંતર 4 થી 6 ફૂટના પાણી ભરાયેલા છે. અને આજુબાજુના ગામ જેવા કે આંબેઠી છે, ખાતરીપુર છે, સહીજ, સાથળ, વીરપુર, અંધારી, તમામ ગામના ખેતરોની અંદર આ જ પરિસ્થિતિ છે. કોઈ જગ્યાએ 8-8, 10-10 ફૂટ પાણી છે, પણ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં બાકી 3 થી 7 ફૂટના પાણી તો એકંદર જ છે જ, બરાબર છે. અને જે ડાંગરનો પાક હતો એ લગભગ અમારે રોપાઈ ગયો હતો, 10-12 દિવસ થઈ ગયા હતા. એક એનો ડોઝ કહેવાય જે ખાતરનું રાસાયણિક એ યુરિયા, સલ્ફેટ એ નખાઈ ગયા પછી આ વરસાદનું પાણી ફરી વળ્યું છે. અને આ સતત એક ધારો જે 2 દિવસની અંદર આટલો બધો વરસાદ પડ્યો છે, બરાબર છે, એના લીધે પાણીનો આ ભરાવો થઈ ગયો છે. અને એ ભરાવો થવાનું મુખ્ય કારણ એક છે કે જે તે જગ્યાએ આડેધર જે આપણે ડેવલપમેન્ટ થયું છે અને જ્યાં જરૂર હતું પ્રોપર જગ્યાએ જેને નાળાને એવું મૂકવાનું તે મૂકાયું નથી, એટલે આ ભરાવો થયો છે, બરાબર છે. બીજા એક ખેડૂત છે, એમની સાથે વાતચીત કરીશું. આપનું નામ અને આપની જે ખેતી હતી એને આ વરસાદના કારણે કેટલું નુકસાન? કારણ કે ખેડૂતનો તો એમ હોય કે વરસાદ આવે અને આ વખતે તો બધું લણી લેવું છે, પણ મને લાગે છે કે બધું ડૂબી ગયું. દિવાળી ખાલી જ છે. આ જે જમીન છે આની ઉપરની મારી છે, મેં ડાંગર રોપી દીધી છે. આજ 15 દિવસ થયા છે, ખાતરને કપટો નાખી દીધો. હવે પાણી 2.5 ફૂટથી હેઠે ઉતરવા તૈયાર નહીં. પાણી આગળ જતું નહીં, પાછળથી પાણી આવે, આગળ કોઈ નિકાલો નથી. એટલે હવે અમારે કંઈ કરવાની, ખાલી બેસી રહેવાનું નહીં. આગળ શું લાગે છે આ પાણી જેટલું ભરાયું છે એ કેટલા દિવસ પછી આપને ઓસરવાની આશા છે? કારણ કે આ તો તમે કહું કે છેક 10 કિલોમીટર દૂર આમ સીધા જતા રહીએ તો એ પાણી તો આને આ જ રહે. મારે તો 2 મહિના તો લાગે. વરસાદ ના પડે તો 2 મહિના, વરસાદ ચાલુ હોય તો 3 મહિના થાય દિવાળી આવી જાય. ખેડૂતોને ઉનાળામાં ખેડથી માંડી અને ખાતર નાખે એટલે મતલબ કે ધરું ઉછેરી અને ધરું રોપ્યા પછી એક ડોઝ ખાતરનો નાખે, DAP, આ બધી દવા, ખડની દવા, આ બધો ખર્ચ કરીએ એટલે 9,000 રૂપિયા એક વીઘે નુકસાન થાય. તો આ કેટલા વીઘાની આખી આ જમીન હશે? એ કેટલા વીઘાની જમીન હશે? તો વીઘા તો નહીં પણ ગામો ઉપર છે. આ દરેક ગામમાં, આજુબાજુ ધોળકા તાલુકાના દરેક ગામમાં પરિસ્થિતિ આ છે. લગભગ બધાને ધરું પણ પતી ગયા છે. આ તો ચલો એવું થાય કે ભાઈ ધરું હોય તો 10 દાડા પછી ફરીવાર રોપણી થાય, ધરું પતી ગયા છે એટલે સિઝન જ આખી ફેલ ગઈ છે આમાં. એટલે હવે પછી એક કુદરત સામે અથવા સરકાર સામે જોવાનું રહ્યું કે સરકાર જે મદદ આપે એ લેવાની રહેશે. આથી બીજું કોઈ વિકલ્પ અહીં ખેડૂત પાસે હવે નથી રહ્યો. એટલે જે વાવણી કરી હતી, ધરું જે આવ્યા હતા એ હવે કામના રહ્યા નથી. ધરું નથી, મતલબ કે ધરું નથી એટલા માટે પ્રોબ્લેમ છે. જો ધરું હોત તો ફરી 15 દિવસ પછી ફરી રોપત તો એને 5-10 દિવસ પછી પણ ડાંગર થઈ શકત. તો હવે ધરું ફેલ જતા રહ્યા છે એટલે હવે પછી કોઈ ઓપ્શન આપણી પાસે રહ્યા નથી, નવું ધરું થાય નહીં અત્યારે. આસપાસના કેટલા ગામડાઓ આ ધોળકા તાલુકાની અંદર આસપાસના કેટલા એવા ગામો છે જ્યાં ખેતરોની અંદર આ જ રીતે પાણી ફરી વળ્યા છે? આસપાસની ધોળકા તાલુકામાં લગભગ હું એ નથી માનતો કોઈ ખેતર એક બાકી હોય. એક જ ધાર્યો કલાકની અંદર આટલો બધો એક જ ધાર્યો વરસાદ પડે. અમારા બાપ દાદા અત્યારે ગામમાં એવું કહે છે કે આવું પાણી અમે 72ની રેલમાં જોયું નથી. એવું પાણી 2 દિવસની અંદર એકદમ આપ ફાટી ગયું, એટલો બધો વરસાદ પડ્યો. અને હવે આ પાણી જે છે, આટલા બધો વરસાદ પડવાથી પાણી આગળ બધી જગ્યાએ પાણી છે. હવે પાણી નીકળવાનો 2 ઇંચ કે 3 ઇંચ વરસાદ હોય તો એના પાણી નદી નાળા કે એના સરકારે વ્યવસ્થા કરી હોય તો 2-3 ઇંચ 4 ઇંચની વ્યવસ્થા કરી હોય, કે 22 ઇંચની વ્યવસ્થા તો ના જ કરી હોય ને.
અને 22 ઇંચની હતા સરકાર કે કોઈ પણ વસ્તુ આવી જાય તો એકદમ આટલી વ્યવસ્થા થાય એવી કોઈ શક્યતા જ નથી. એટલે હવે વેઇટ એન્ડ વોચ આ જોવાનું રહ્યું કે હવે પછી આની અંદર સરકાર ખેડૂતને શું વળતર આપે છે, એની માટે શું સહાય કરે છે, આ જ જોવાનું રહ્યું. આથી બીજો કોઈ વિકલ્પ હવે ખેડૂત પાસે રહ્યો નથી. છેલ્લા ઘણા વર્ષોથી અમે જોઈએ છીએ ગામની અંદર વરસાદ થતો હોય છે, પાણી પણ આવતું હોય છે, પણ 1-2 દિવસ માટેની સમસ્યા હોય છે. નારા ગણનારા એનાથી પાણી જતું રહે છે. પણ આ ફેર 24 કલાકની અંદર જે 30-32 ઇંચ વરસાદ પડ્યો એ પાણીનો કોઈ નિકાલ જ નથી, થઈ પણ ના શકે. એના કારણે ખેતરો તમે જ્યાં છો ત્યાં જોઈ શકો છો પાણી છે. પાક રોપાઈ ગયો હતો, 10-12 દિવસ થઈ ગયા હતા. હવે ખાલી અમારે આશા હતી કે દિવાળી અમે આના પૈસા રડીશું, પણ કુદરતનો મંજૂર નહીં હોય, સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. અમારી હવે સરકારના તરફે માગણી છે કે અમને થોડું ઘણું વળતર આપે. અમારું નુકસાન, અમારી દિવાળી ટાઈમના જે અમારી ઉપજ થવાની હતી એ તમામ સંપૂર્ણ ફેલ ગયું છે. તો જે પણ સરકાર જોડે અમારી માગણી એક જ હોય કે અમને થોડું ઘણું વળતર આપે, અમારી જીવન જરૂરિયાત વસ્તુ એનાથી અમારી પૂરી થાય. અને ગામની અંદર પાણીની વાત છે તો એ તો અમે પહોંચી વળશું, ગામની અંદર અમે પહોંચી વળશું, અમારું જમવાનું એ બધું અમે કરી રહીશું. પણ જે અમારી ઉપજ હતી, અમારા લગ્ન પ્રસંગો આવે છે પાછળ, એ બધું જ અમારે ફેલ થઈ ગયું છે. એટલે આગળના તમામ આયોજનો ફેલ. દિવાળી તો બગડી, પણ કોઈની દીકરીના લગ્ન હશે, કોઈના ઘરે પ્રસંગ મોટો હશે, આ તમામ આયોજનો અત્યારે આ વરસાદી પાણીના કારણે પડી ભાગ્યા છે. એમ જ કહીશું કે તૂટી ગયા. એમના જે સપના હતા એ આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.